એમ કરીને મકાન ખાલી કરવાનું છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં છો ને બધાય? હું મજામાં છું. જો અત્યારે છે ને હું ભાત ખાઉં છું. વઘારેલા ભાત બનાવ્યા હતા ને જીનું એ ખાઈ લીધા, એ ઊભી થઈને વહી ગઈ છે અને હું ખાઉં છું. તો તમને ખબર ને હમણાં તમારા ઘેર કેટલા મહેમાન આવે છે. મહેમાન એટલા આવે ને, એક મિનિટ હું પંખો બંધ કરી દઉં થોડીક વાર. મહેમાન એટલા આવે ને કે વાત જવા દો, કાંઈ લિમિટ વગર. હમણાં મહેમાન આવી ગયા અને 1 મહિનો તો સતત એટલા મહેમાન આવ્યા ને કે લગભગ 1 દિવસ ખાલી નહીં ગયો હોય કે કોઈ ન આવ્યું હોય. છેલ્લે બાકી કોઈ ન આવ્યું હોય ને તે લાસ્ટમાં સાંજે અમારે ઘરે હોય. પછી સાંજે કોઈ મહેમાન આવ્યું હોય તો અમારે એક રૂમ છે એટલે અમારે અગાશીમાં બેસવું પડે. તો આપણે બહારની લાઇટ ચાલુ રાખી હોય કે નહીં, અવાજ કર્યો હોય. અને અમારે અહીંયા એરિયામાં છે ને બહુ અવાજ નહીં કરવાનો, મતલબ બધા સૂઈ ગયા હોય તો પછી આપણે મોડે સુધી બધાય બેઠા હોય ને અવાજ તો થવાનો જ છે. અને અમે છે ને અહીંયા રહેવી કે ત્યાં અમારા મકાન માલિક રહી નીચે, તો એના ઓસરીમાં દાદર પડે. તો એને પછી કેવરાવે કે નહીં, મહેમાન બધાને ઓસરીમાંથી હાલે તો એ કેટલી વાર કચરા પોતા કરે, એવું થાય કે નહીં. તો છે ને એને અમને કહી દીધું છે તમે તમારી રીતે મકાન ગોત લેજો, આ ખાલી કરવાનું છે. મેં સવારમાં કીધું તો મેં કીધું વાંધો નહીં, મહેમાન આવે એને મારે એમ તો ન કહેવાય ને, ફોન આવે એમ કે હું તમારા ઘરે આવું છું તો ના પડે, ના થોડી પડે એને. કોઈ સામેથી કહે આવવાનું તો આપણે ના થોડી પાડવાની હોય એમ. તે ફોન આવ્યો હોય એમ કે હાલો અમે તમારા ઘરે આવીએ તો પછી હું તો સીધી હાથ પાડી દઉં ને એમ. અને અહીંયા રે રોકાય અમને તો વાંધો જ ન હોય, પણ એને ગમતું હોય એવું હોય ને એટલે પછી એમ કે એમ કરીને રેવા દેજો, નહીં કરું. મતલબ કાંઈ નહીં, બસ ખાલી છે ને ઘરે મકાન ખાલી કરવાનું છે, શેડવાનું છે. અમને છે ને અહીં રહેવું તો બહુ ગમે, પણ થોડું ઘરનું છે. ઘરનું તો કાંઈ છે નહીં, આપણે શું કહીએ કે એમ. ચાલો ઠીક છું. હા છે ને મોંજીનું બે હોય ને એટલે અમને આમ કાંઈ પ્રોબ્લેમ જ ન હોય. અમને ગમે એટલું આ એરિયો સારો, બધી રીતે સારું એમ. એટલે અમે છે ને સામેથી ફેરવવાની વાત કરી જ નથી. આમ તડકો પડે, પતરામાં રહેવું મુશ્કેલ થાય તો એમ ક્યારે વાત જ નથી કરી કે મારે મકાન ફેરવી નાખવું છે એમ. કેમ કે અમારે બેને હાલે, મારે જીનુને જ હોય આખો દિવસ રહેવાનું. એટલે હમણાં તો મહેમાન વધી ગયા કે નહીં, તો એ લોકોએ સામેથી કહી દીધું છે કે તમે કે ફેરવી નાખો એમ. કેમ કે
કોઈ પણ ને એટલો ગમે નહીં ને એમ કે શું થાય કોઈની ઓસરીમાં હાલે વારે વારે કોઈને ગમે ન ગમે નહીં એમ. અમે તો નીચે ચપ્પલ કાઢીને આવતા હોય પણ અમારા ઘરે મહેમાન આવે એને થોડી ખબર હોય કે નીચે ચપ્પલ કાઢવાના છે એમ. તો જો કાંઈ નહીં, હવે મકાન ગોતવાનું છે બીજે 1 મહિનાની અંદર કા પછી સારું મળી જાય ને તો ફેરવી નાખવાનું છે એમ. પછી ખાલી કરી નાખશું. ટાઈમ આપ્યો છે 1 મહિના સુધીમાં. અને 1 મહિના સુધીમાં છે ને હવે અમે જ્યાં સુધી નહીં ફેરે ને ત્યાં સુધી કોઈ મહેમાનને નહીં આવવા દેવી. એવું હશે તો હું સામેથી કહી દઈ કે ન આવે એમ. મહેમાન આવે એ તો ગમે પણ પ્રોબ્લેમ કોઈને આપણા લીધેથી થાય ને એવું ન કરાય એમ. તો પછી એમ જા કરીએ પંખો જા હોઈ જાઓ જા. અહીં સુરતમાં તો કેટલી રૂમ જોતી હોય ને એટલી મળે. એવું તો આપણે આમ થાય તે અહીંયા જે ભાડે રહેતા હોય એ અહીંથી અહીંયા મકાન ફેરવતા જ હોય. પણ અમે આ એક સિંગલ રૂમમાં આવ્યા ને તો અહીંયા તો શું કે એટલું મતલબ આમ સેટલ થઈ ગયા હતા આની આ રૂમમાં એમ. એટલે છે ને આમ ગમતું નથી મૂકીને જાવું એમ. માયા લાગેલી હોય ને એટલે બસ. તો મને રોવું આવી ગયું તરત કે ક્યારે વિચાર્યું નહોતું કે મૂકીને જવું પડે એમ. પણ આપણે થોડા ઘરના મકાન તો કાંઈ છે નહીં. નકર અહીંયા બીજું કોઈ ભાડે નથી રહેતું. એક હું જ ભાડે રહું છું. અમારે જે નીચે અને પેલા માળે ને હાવ નીચે રહીને 2 મકાન માલિક જ છે. પણ એ 2 બહુ સારા, ક્યારેક કાંઈ કહે નહીં. પણ તમે જ વિચાર કરો આ સતત 1 મહિના તમારા ઘરે કેટલા મહેમાન આવે છે. તો એના લીધેથી પ્રોબ્લેમ થાય એમ. આપણને ન થાય, આપણને કોઈ પ્રોબ્લેમ ન હોય પણ બીજાને થાય. અહીંયા રાતે 12-1 વાગ્યા સુધી કોઈ આવે બીહે તો પછી ડિસ્ટર્બ થાય કે નહીં. અને અહીંયામાં હાવ શાંત વાતાવરણ. બધાય તમે 10 વાગે ને ત્યાં બધા હોઈ જાય હોય અમારી એરિયામાં એમ. તો પછી આ રોજનું થયું. અમારા અગાશી ઉપર લેમ્પ ચાલુ હોય તો આજુબાજુને બધાને ડિસ્ટર્બ થતું હોય. જે બહાર સૂતા હોય એ લોકોને લાઇટ આમી પડતી હોય એવું થતું હોય કે નહીં. એક પ્રોબ્લેમ ન હોય, બધી પ્રોબ્લેમ ભેગી થઈ. પણ અમે આ રૂમમાં સેટલ થઈ ગયા ને એને લીધેથી ક્યાંય જવું નહોતું ગમતું. આમ અમને હકડાશી પડે. ચોમાસું એવું હોય ત્યારે એક રૂમમાં ઘણી હકડાશ પડે પણ અમે એડજસ્ટ કરી લેવી કેમ કે મજા જ એટલી આવે. અને આ હું ફર્સ્ટ વાર આ રૂમમાં અમે ફેરવું કે નહીં તો મેં ફર્સ્ટ વિડીયોની શરૂઆત કરી હતી. અને મને તરીકે કે આ રૂમમાંથી જ મળી. એટલે આ મૂર્તિ છે ને જો આ કાનાની મૂર્તિ એ અમે અહીંયા આવ્યા કે અમે અહીંયા આવ્યા ને ત્યારે આ મૂર્તિ છે ને અહીંયા જ હતી એમ. તો અહીંયા આમ એટલી મજા આવી ને રહેવાની કે એની વાત જ ન પૂછે એમ. પણ હવે હું ગોતશું ક્યાંય એવું મળી જાય ને જ્યાં. હાલે મમ્મી આપણે હોઈ જાય હું નથી ઊંઘ નથી આવતી, ખાવું નથી ભાઈ. બોલો મજા નથી આવતી તો હું તો કેમ હું છું કાંઈ નહીં થયું થાય હું તો હું કામ આમ બેઠી છું. મજા નથી આવતી એમ. મોડું વગેરે એમ બધું. આજ અમે કામમાં કેટલું મોડું કર્યું ખબર. બધું કામ બાકી. સવારનું કામ અત્યારે પૂરું. હજી સવારના વાસણ જે ધોવાના બાકી. ઝીનો ભાત ખાવા થા તે મેં વઘાર દીધા એમ. ટેન્શન થઈ ગયું મને થોડું. હું વાસણ ધોવા ગઈ ને તો આમ જો અમારે ઝીનું બધું વ્યસ્ત હતું. બધો હંજેરો કરી નાખ્યો અને અમારી બેને છે ને વાળી નાખ્યો મસ્તીનું કાજીનું. અને હવે પાણી લઈને મારી હાટું પાણી લઈને આવી છે. નીચે બેજા અમારા ઝીનું છે ને. અમારા ઝીનું જેવી દીકરી છે ને ભાગ્યશાળીને મળે હો. ઝીનું જેવી દીકરી. કેમ કે આવી છોકરી બહુ નસીબવાળા હોય ને ઝીનું તઈ મળે. હું ભાગશાળી બોલ એટલી કે મને મારી દીકરી મળી ઝીનું. બધું સમજો નાની છે પણ કા. અને નાની છે પણ વૈયાને જરાય ન કરે કા. લાય હું પી લઉં હમણાં. હું પી લઈશ પણ લાય હું પી લઉં ઝીનું. એમ ન કરે. વિડીયો ચાલુ છે તો હાલે હું પી લઉં. જો અમારી બેન છે ને બહુ ધ્યાન રાખે મારું કા. કેમ એટલું બધું ધ્યાન રાખશો મારું?
હમ